દરિયાઈ ભેજ હોય, તાપમાન હોય, બીજા અન્ય પરિબળો છે, અરબ સાગરમાં સાયક્લોન બનવા માટે અનુકૂળ પરિબળ છે. એટલે આ સિસ્ટમ છે એ કદાચ સાયક્લોન પણ બની શકે. પણ જો આ સિસ્ટમ છે એ સતત ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ ચાલશે તો અરબી સમુદ્રમાં એને પૂરો સ્પેસ ન મળે, ઊંચું તાપમાન ન મળે તો કદાચ એ સાયક્લોન ન બને. પણ 22 તારીખે જેવી રીતે આ સિસ્ટમ લો પ્રેશર બનશે અને લો પ્રેશર પછી મૂવમેન્ટ કરવાનું ચાલુ કરશે, એ પછી આપને અંદાજ આવી જશે કે આ સાયક્લોન બનશે કે ડીપ ડિપ્રેશનના સ્વરૂપમાં ગુજરાત ઉપર લેન્ડ થશે. પણ એક વાત ચોક્કસ છે કે જો સાયક્લોન બને તો પણ ગુજરાતને ભારે પવન અને મુશળધાર વરસાદની શક્યતાઓ છે, અને સાયક્લોન ન બને અને ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન ગુજરાત ઉપરથી પસાર થાય તો પણ ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ છે. એટલે ખાસ કરીને મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદ ને અમુક વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદોની શક્યતાઓ છે.